તો નવા વર્ષે દેશભરના મંદિરોમાં ભક્તોમાં ભારે ભીડ જોવા મળી। મથુરામાં આવેલા બાંકે બિહારી મંદિરની બહાર પણ અંદાજે 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી। મંદિર પ્રશાસને લોકોને 5 જાન્યુઆરી સુધી દર્શન માટે ન આવવા માટે અપીલ કરી। આવી જ સ્થિતિ કાશી વિશ્વનાથ મંદિરમાં પણ જોવા મળી। અહીં પણ મંદિર બહાર ભક્તોની લાઈનો નજરે પડી। ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભીડ જામી। વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો પણ દર્શન કરવા પહોંચ્યા છે। નવા વર્ષના પહેલા દિવસે શિરડી સ્થિત સાંઈ બાબા મંદિર અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી। તો નવા વર્ષે દેશભરના મંદિરોમાં ભક્તોમાં ભારે ભીડ જોવા મળી। મથુરામાં આવેલા બાંકે બિહારી મંદિરની બહાર પણ અંદાજે 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી। મંદિર પ્રશાસને લોકોને 5 જાન્યુઆરી સુધી દર્શન માટે ન આવવા માટે અપીલ કરી। આવી જ સ્થિતિ કાશી વિશ્વનાથ મંદિરમાં પણ જોવા મળી। અહીં પણ મંદિર બહાર ભક્તોની લાઈનો નજરે પડી। ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભીડ જામી। વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો પણ દર્શન કરવા પહોંચ્યા છે। નવા વર્ષના પહેલા દિવસે શિરડી સ્થિત સાંઈ બાબા મંદિર અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી।